Good morning to all my dear students. Assalamu alaikum. Today we go to learn English subject Standard 8. Our topic is Unit 4. Unit 4 Sun Tour સૂર્ય પ્રવાસ. એમાં એક્ટિવિટી 1, 2, 3 આપણે જોઈ ગયા છીએ. આજે આપણે એક્ટિવિટી 4માં આપેલી વાર્તા સોલર એનર્જી સૌર ઉર્જા વિશે શીખીશું. આ આપણો લેસન છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે લેસનની સમજૂતી મેળવીએ. સોલર એનર્જી એટલે સૌર ઉર્જા. In your science books you have read about energy. એનર્જી એટલે ઉર્જા. તમે તમારા વિજ્ઞાનના પુસ્તકમાં ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો? તમે જાણો છો? વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? સૌર ઉર્જા એટલે શું? વેલ, સારું. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. વિદ્યાર્થી મિત્રો જુઓ, સૌર ઉર્જા શું છે? ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. એનર્જી એટલે ઉર્જા, ફ્રોમ એટલે માંથી, સન એટલે સૂર્ય. સૂર્યમાંથી મળતી ઉર્જા. તમને કોઈ પૂછશે વોટ ઇઝ ધ સોલર એનર્જી? સોલર એનર્જી શું છે? સોલર ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સૂર્યમાંથી મળતી ઉર્જા. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, તમે પહેલાંથી જાણો જ છો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. બ્રાઇટ એટલે તેજસ્વી, સ્ટાર એટલે તારો. સૂર્ય શું છે? એક તેજસ્વી તારો છે. તમને પૂછી શકાય છે વોટ ઇઝ ધ સન? તો તમે જવાબમાં લખી શકો છો ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અર્થ એટલે પૃથ્વી, પ્લેનેટ્સ એટલે ગ્રહો. પૃથ્વી અને બીજા ગ્રહો મૂવ એટલે હરે ફરે છે. અરાઉન્ડ ઇટ એટલે તેની આજુબાજુ, તેની સાથે ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આ આપણી શું છે? સૂર્યમાળા છે, સૌરમંડળ છે. સૂર્ય અને સૂર્યની સાથે સાથે પૃથ્વી અને બીજા ગ્રહો તેની સાથે સાથે ફરે છે. તે આપણી શું છે? સૌરમાળા, સૂર્યમંડળ છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત થાય છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેથી જ ભારતના ગ્રીષ્મ ઋતુ એ સૌથી લાંબી અને ગરમ હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણને બધાને જ આ ગરમીના દિવસોનો અનુભવ છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ ઋતુમાં આપણે બેચેની અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. સનસ્ટ્રોક્સ એટલે લૂ લાગવી. આ સૂર્યના ગરમ કિરણો આપથી આપણને લૂ પણ લાગી શકે છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. અવર સેલ્ફ એટલે આપણની જાતને, પોતાની જાતને. આપણે આપણની જાતને ગરમ દિવસોમાં સૂર્યના તીવ્ર કિરણોથી બચવા માટે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ. હાઉએવર, તેમ છતાં વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્ફ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. We have invented many ways of protecting ourselves from the scorching heat. આ ગરમ કિરણોથી બચવા માટે આપણે ઘણા બધા ઉપાયો શોધી કાઢ્યા છે. Now we have found a way to use the hot rays of the sun. સૂર્યના ગરમ કિરણોનો કેવી રીતે ઉપયોગ કરવો
તે હવે આપણે શોધી કાઢ્યું છે. ધ સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી. વૈજ્ઞાનિકોએ સૂર્યના ગરમ કિરણોને વીજળીમાં રૂપાંતર કરવાનું સફળતાપૂર્વક શોધી કાઢ્યું છે. એઝ યુ નો, તમે જાણો જ છો, વી નીડ એનર્જી ટુ રન vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. તમે બધા જાણો જ છો કે આપણને ઉર્જાની ખૂબ જ જરૂર પડે છે. જુઓ, ઉર્જાની જરૂર આપણને ક્યાં ક્યાં પડે છે? વાહનો દોડાવવામાં, આપણા ઘરોને અજવાળવામાં, સ્ટ્રીટ્સ એટલે શેરીઓ અને ઘરોને અજવાળવામાં, ખોરાક રાંધવામાં, ફેક્ટરીઓ ચલાવવામાં, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ. એટલે કે આપણે ટીવી પણ ચાલુ કરીએ, ટીવી અને કોમ્પ્યુટર પણ ચાલુ કરીએ તો તેમાં પણ આપણને જરૂર પડે છે ઉર્જાની. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. પર્પોઝિસ એટલે હેતુઓ. આપણને જુદા જુદા હેતુઓ માટે ઉર્જાની જરૂર પડે છે. In the same way, we get energy from various sources. આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા મળી રહે છે. The sources are, જુઓ કયા કયા સ્ત્રોતો છે શેમાંથી આપણને ઉર્જા મળે? કોલ એટલે કોલસો, પેટ્રોલ, વોટર એટલે પાણી, વિન્ડ એટલે પવન, એન્ડ સો ઓન વગેરે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આપણને શેમાંથી ઉર્જા મળે છે? કયા કયા સ્ત્રોતમાંથી? કોલસો, પેટ્રોલ, પાણી, પવન અને વગેરે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ એટલે ઉત્પન્ન કરવું, ઇલેક્ટ્રિસિટી ફ્રોમ સન રેઝ. વૈજ્ઞાનિકોએ સૂર્ય કિરણોમાંથી વીજળી ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ, હકીકતમાં સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા. હકીકતમાં વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે ભારત જેવા ગરમ દેશમાં, વોર્મ કન્ટ્રી એટલે ગરમ દેશમાં, ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી. મેજર એટલે મોટું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય એ ખૂબ જ મોટો ઉર્જાનો સ્ત્રોત છે. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ, તાજેતરના સમય દરમિયાન, ન્યુમરસ experiments have been conducted in Gujarat to tap his natural source of energy. ન્યુમરસ એટલે અનેક, ઘણા બધા. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો. વાસ્તવમાં, હકીકતમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ સન રેઝ ઇઝ યુટિલાઇઝ્ડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ, સોલર હીટર્સ, સોલર બેટરીઝ એક્સેટ્રા. લોકોએ તો સોલર કુકર, સોલર હીટર અને સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધો છે. જો વિદ્યાર્થી મિત્રો, સોલર કુકર એટલે સૂર્યના ગરમ કિરણો વડે ખોરાક રાંધવામાં આવે. સોલર હીટર, સૂર્યના ગરમ કિરણો વડે, સોલર હીટર એક એવું સાધન આવે જેનાથી આપણે પાણી ગરમ કરી શકીએ છીએ. આમાં વીજળીનો ઉપયોગ આપણે નથી કરતા, અહીં સૂર્યના તીવ્ર કિરણોનો ઉપયોગ થાય છે. સોલર બેટરી એટલે તમને બધાને ખબર જ છે, જેને આપણે ચાર્જ કરીએ છીએ એ બેટરી નહીં, પરંતુ આ સોલર બેટરી સૂર્યના તીવ્ર કિરણોથી ચાલે છે. હેવ યુ નોટિસ્ડ shining glass-like plates on the top of multi-storied buildings, hospitals, hotels, factories and offices? બહુમાળી મકાનો પર, મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ, બહુમાળી મકાનો પર,
હોસ્પિટલો, હોટલ્સ, કારખાના અને ઓફિસો પર લાઈક ગ્લાસ લાઈક પ્લેટ્સ, કાચ જેવી ચમકતી તાસકો કદી તમારા જોવામાં આવી છે? ધે આર સોલર હીટર્સ. તે શું છે? સોલર હીટર્સ. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ સન રેસ ઓફ ધ સન. ડિવાઇસ એટલે સાધન, કલેક્ટ્સ એટલે સંગ્રહ કરે છે. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર થાય છે. કન્વર્ટેડ એટલે રૂપાંતર કરવું. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ વોટર, આ ગરમ પાણી, ધેન ત્યાર પછી, ઇઝ પુટ ટુ વેરિયસ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. આ ગરમ પાણીના વિવિધ ઉપયોગો જેવા કે બાથિંગ એટલે સ્નાન કરવું, કુકિંગ એટલે રાંધવું અથવા રસોઈ કરવી, ક્લિનિંગ એટલે સફાઈ કરવી, વોશિંગ એટલે કપડાં ધોવા, ડ્રિંકિંગ એટલે પીવું અને વગેરેમાં ઉપયોગ થાય છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી શકે છે. ઇલ્યુમિનેટેડ એટલે અજવાળવું. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવામાં થાય છે. થસ, આમ, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. જો વિદ્યાર્થી મિત્રો, બેન એટલે શાપ ને બ્લેસિંગ એટલે આશીર્વાદ. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામે, ઇનોવેટિવ આઈડિયાઝ, સંશોધનાત્મક વિચારો એન્ડ હાર્ડવર્ક, સખત પરિશ્રમને કારણે વૈજ્ઞાનિકોએ આ શાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. Sources એટલે સ્ત્રોતો. માણસે વિજ્ઞાન અને તંત્ર વિજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. Abundant એટલે વિશાળ. વિપુલ, સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. Remote areas એટલે દૂર દૂરના વિસ્તારો. આપણે આશા રાખીએ છીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવામાં શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, isn't it? આ એક આશાનું કિરણ છે, ખરું કે નહીં? વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને એક્ટિવિટી 4 સોલર એનર્જીના આ લેસનમાં બરાબર સમજ પડી હશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પછીની એક્ટિવિટી જોઈશું. થેન્ક યુ.